योगी चौक थी कारगिल चौक सुधी भारत माता की जयना नाराथी तिरंगा यात्रा गूंजी उठी। भारतीय सेनाना सन्मानमा योगी चौक, किरण चौक, कारगिल चौक सुधी आयोजित तिरंगा यात्राने शिक्षण राज्यमंत्री प्रफुल्लभाई पानशेरियाए फ्लेग ऑफ कराव्યું। भारतीय सेनाए अद्भुत शौर्यना दर्शन कराव्યા। देश पर कोईपण आपत्तिनो सामनो करवा તેમજ આતંકીઓને પાળનાર પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો કરવા ભારતીય સેના સક્ષમ। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા जम्मू काश्मीरना पहलगामમાં निर्दोष प्रवासीओ पर થયેલા आतंकी હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા સુરતના યોગી ચોકથી કારગિલ ચોક સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ભારતીય સેનાએ માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા દેશભરમાં તિરંગા યાત્રામાં પુરુષો સિંદૂર તિલક કરી અને મહિલાઓ લાલ સાડી સાથે સેથામાં સિંદૂર પૂરી જોડાયા હતા। મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈને ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું। શાળાના બાળકો ભારત માતા વીર સૈનિકોના વસ્ત્રો ધારણ કરી જોડાયા હતા। યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી। આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ અદ્ભુત શૌર્યના દર્શન કરાવ્યા છે અને પહલગામ આતંકી હુમલાનો વટભેર બદલો લીધો છે। દેશની ઉપર કોઈપણ આપત્તિનો સામનો કરવા તેમજ આતંકીઓને પાળનાર પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો કરવા દેશની સેના સક્ષમ છે। બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાનશ્રીએ દેશને આપેલું વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે। આતંકવાદીઓને પાળી પોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે। આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, વોર્ડના સભ્યો, સંગઠન કાર્યકર્તાઓ અને દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।